ભરૂચમાં સતત 4 દિવસ સુધી યુવાનના શરીરના ટુકડા મળી આવવાની ઘટના પરથી પડદો ઉંચકાયો છે। ઘટનામાં કોલેજ ફ્રેન્ડ જ હત્યારો નીકળ્યો છે। મિત્રની ઠંડા કલેજે હત્યા કરી કરવતથી ટુકડા કર્યા હતા, જે બાદ અલગ અલગ સ્થળે ટુકડા ફેંકી દીધા હતા। પોતાની પત્નીની તસવીરો મૃતકના મોબાઈલમાંથી ડિલીટ કરવા અને લોનના હપ્તાની તકરારમાં સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો। પોલીસે આરોપીને યુપીથી પકડી પાડ્યો છે। જિલ્લા પોલીસ વડાએ આ જે મરણ જનાર ઈસમ છે એની તાત્કાલિક ધોરણે ઓળખ કરવા માટે અને બીજા એના શરીરના અંગો આજુબાજુમાં કોઈ જગ્યાએ બીજે ક્યાંય નાખવામાં આવેલા છે કે કેમ એ દિશામાં તાત્કાલિક તપાસ કરવા માટે અને આનું મૃતકનું ઓળખ કરી એનું કોણે ખૂન કરેલું છે એ દિશામાં તાત્કાલિક ધોરણે તપાસ કરવા માટે તમામ દિશાઓમાં તપાસ કરવા માટે જુદી જુદી પોલીસની ટીમો બનાવવામાં આવેલી અને એલસીબીની ટીમને પણ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડાએ સૂચના કરેલી। એ સંબંધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ મૃતકની ઓળખ થતા એ બાબતમાં અને એના એક મિત્ર કે જે શૈલેન્દ્ર ચૌહાણ છે એને આને મારી નાખેલો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ કેટલાક પુરાવા મળતા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ